જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં નિવાસ કરતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો, સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યય નમઃ. હવે વૈષ્ણવો, કાલે આપણે આપણા 9 શ્લોક સુધીનું સર્વોત્તમ સ્તોત્રનો અનુવાદ જોયો. હવે આજે આપણો 10મો શ્લોક. અંગીકૃતેવ ગોપીશ વલ્લભીકૃતમાનમઃ અંગીકૃતૌ સમર્યાદો મહાકારુણિકો વિભુઃ અદેયદાન દક્ષસ્સ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ્ય મોહિતાસુરમાનુષઃ વૈશ્વાનરો વલ્લભાખ્યઃ સદૃપો હિતકૃત્સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણભક્તિ તૃન્નિખિલેશતદઃ સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુદીલઃ પદ્મદલાયત વિલોચન. હવે અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભી. હવે બીજી લાઈન નોટ્સ આપણે પહેલાં લઈએ. અંગીકૃત્યો સમર્યાદો. અંગીકૃત પછી અંગીકાર કરો બધાને પોતાના શરણમાં લઈને. અંગીકૃતો સમર્યાદો, મર્યાદા. અંગીકૃતો અંગીકાર કરવામાં મર્યાદાવાળા, બધી રીતે મર્યાદાથી એમણે બધાનો અંગીકાર કર્યો. અંગીકાર કરવામાં મર્યાદાવાળા અને વલ્લભી મહાકારુણિકા વિભુઃ. મહાકારુણિકા, ખૂબ દયાળુ, મહાન દયાળુ. અને અંગીકૃતેવ ગોપીશ. ગોપીશ, ગોપ એટલે ગોપીઓ અને એના ઈશ એટલે કૃષ્ણ ભગવાન. ગોપીશ વલ્લભીકૃત. વલ્લભ એટલે પ્રેમ, વલ્લભીકૃત એટલે પ્રેમ. વલ્લભીકૃત એમાં એમને પ્રેમ નિર્માણ કર્યો. માનવા એટલે મનુષ્યોને, પુરુષોને, બધાને જ, એમને ભક્તોને, વૈષ્ણવોને. અંગીકૃત્ય ગોપીશ અને ગોપીઓનો અંગીકાર કર્યા પછી, ગોપીઓનો ને બધા ભક્તોનો. ગોપીશ એટલે ગોપીશ કીધા છે એટલે અંગીકૃત્યૈવ ગોપીશ. કૃતિ એવ સંધિ વિગ્રહ થાય. અંગીકૃતિ એવ ગોપીશ. ગોપીશ એટલે બધાનો અંગીકાર કર્યા પછી ગોપીશ વલ્લભીકૃત માનવા. માનવાના એટલે પુરુષોને, મનુષ્યોને, કેવો આપણા વૈષ્ણવોને, કેવું વૈષ્ણવ ભક્તોને જે અર્થ લીધો તે પ્રમાણે એ તેમણે ભક્તોને પોતાના ગોપીશ વલ્લભી કે ભગવાનમાં પ્રેમ નિર્માણ કરવાવાળા કર્યા. એવા આપણા મહાપ્રભુજી છે. ફરીથી જો બીજી લાઈન. અંગીકૃત્યો મર્યાદો. અંગીકાર કરવામાં મર્યાદાવાળા, મહાકારુણિકા, અતિશય દયાળુ, મહાદયાળુ, મહાકરુણાકારી. અને અંગીકાર કરી માનવા મનુષ્યોને તથા વૈષ્ણવોને ગોપીશ વલ્લભીકૃત શ્રી કૃષ્ણમાં પ્રેમ નિર્માણ કરનારા એવા આપણા મહાપ્રભુજી છે. આગળ અદેય દાન દક્ષસ્સ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુર માનુષ. હવે છે આપણો 11મો શ્લોક. અદેય દાન દક્ષસ્સ. અદેય, દેય એટલે દઈ શકો એવા, પણ અદેય એટલે ન દઈ શકો એવા. ન દઈ શકો એવું દાન કરવામાં દક્ષ. દક્ષ એટલે સમર્થ અથવા પારંગત, કુશલ. અદેય દાન દક્ષ. જે દાન ન દઈ શકો એ દેવામાં જે સમર્થ છે. મહા ઉદાર ચરિત્રવાન, અતિશય મહાન ઉદાર ચરિત્રવાળા. પ્રાકૃતાનું કૃતિર્વ્યાજ. પ્રાકૃતજનોને આપણા સામાન્ય લોકો, પ્રાકૃતજનને અનુસ્વરાની કૃતિર્વ્યાજ. વ્યાજ એટલે ઉદ્દેશ. પ્રાકૃતજનોનું અનુસરણ કરવાનું, એના જેમ ચાલે લોકો, પ્રાકૃત લોકોનું અનુસરણ કરવાના ઉદ્દેશથી મોહિતા સુરમાનવાહ. મોહિતાસુર, અસુર માનુષાહ એટલે અસુરોને મોહિત કરનારા એવા આપણા મહાપ્રભુજી છે. એટલે પ્રાકૃત લોકોનું અનુસરણ કરવા માટે, અનુસરણ કરવાના ઉદ્દેશથી, વ્યાજ એટલે ઉદ્દેશ, અનુસરણ કરવાના ઉદ્દેશથી આસુરી લોકોને મોહ પાડનારા એવા આપણા મહાપ્રભુજી છે. ફરીથી જો અદેય દાન દક્ષ. જે દઈ ન શકે એ દાન દેવામાં જે સમર્થ છે. મહાન ઉદાર ચરિત્રવાળા છે. પ્રાકૃતાનુકૃતિર વ્યાજ. પ્રાકૃત લોકોનું અનુકૃતિ એટલે અનુસરણ કરવું. પ્રાકૃત લોકોનું અનુસરણ કરવાના ઉદ્દેશથી અસુર માનુષાહ. મોહિતાસુર એક જ શબ્દ, મોહિત અસુર માનુષાહ.
મોહિતા અસુર માનુષાહ, અસુર માણસોને મોહિની અથવા મોહ નિર્માણ કરનારા, મોહ પમાડનારા એવા આપણા મહાપ્રભુજી છે. હવે 12મો શ્લોક. વૈશ્વાનરો વલ્લભાખ્ય સદૃપો હિતકૃત સતામ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેશ દદા. વૈશ્વાનરો, જે પોતે વૈશ્વાનર છે. વૈશ્વાનર એટલે અગ્નિ સ્વરૂપ છે. વલ્લભાખ્યા છે, વલ્લભ નામવાળા. વલ્લભ એટલે પ્રિય. વલ્લભ શબ્દ એનું નામ કેમ પડ્યું? કારણ કે બધાને નાનપણમાં પ્રિય હતા એટલે એમને વલ્લભ કહે છે. વલ્લભનો અર્થ જ પ્રિય થાય. તો વલ્લભાખ્યા, વલ્લભ નામવાળા, સદ્રૂપો, સુંદર રૂપવાન, એકદમ સરસ રૂપવાળા, સારા રૂપવાળા, હિતકૃત સતામ, સતામ એટલે સજ્જન, સારા લોકો. હિતકૃત એટલે હિતનું કામ કરનારા, સજ્જનો માટે હિતકારી, તેમનું હિત કરનારા, કલ્યાણ કરનારા. જનશિક્ષા કૃતે, લોકોને શિક્ષા દેવાના ઉદ્દેશથી, શિક્ષા શીખવાડવાના ઉદ્દેશથી તેમણે કૃષ્ણ ભક્તિ કરી. કૃષ્ણ ભક્તિ કરતા લોકોને શીખવવા સારું તેમણે કૃષ્ણની ભક્તિ કરનારા. અને અખિલેશ તદાહા, અખિલેશ, અખિલ એટલે સંપૂર્ણ, બધી જ ઈચ્છાઓને, ઈચ્છિત વસ્તુને આપનારા એવા આપણા મહાપ્રભુજી છે. ફરી જોઈએ. વૈશ્વાનરો વલ્લભાખ્યા, અગ્નિ સ્વરૂપ જે છે. વલ્લભ, શ્રી વલ્લભ નામવાળા છે. શ્રી વલ્લભ નામવાળા, સદરૂપો, સારા રૂપવાન, સૌંદર્યવાન, હિતકૃત સતામ સજ્જનોનું હિત કરનારા છે. જનશિક્ષા કૃતે, લોકોને શિક્ષા મળે, લોકોને કંઈક શીખવાના ઉદ્દેશથી કૃષ્ણ ભક્તિ કરનારા, કે લોકો કૃષ્ણ ભક્તિ કરે મારું જોઈએ એ પ્રમાણે એ પણ એમણે બધા શીખવાડ્યું. કૃષ્ણ ભક્તિ કરનારા. અને અખિલેશ ઇષ્ટદાહા, ઇષ્ટ એટલે ઈચ્છિત વસ્તુ દેનારા. અખિલ એટલે બધી જ ઈષ્ટ વસ્તુ છે અને સમગ્ર ઈચ્છિત વસ્તુને આપનારા એવા આપણા મહાપ્રભુ છે. ધન્યવાદ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ. આજે આપણા અહીંયા 12 શ્લોક પૂરા થયા. હવે આપણે 13મો શ્લોક પછી લઈશું. જય શ્રી કૃષ્ણ.